ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં પાટીદાર નેતાઓના ઉપર થયેલા પાટીદાર આંદોલન વખતના દરેક કેસને પરત ખેંચવામાં આવ્યા હતા. અત્યાર સુધી અનેક એવા સમાજના લોકો મેદાન આવ્યા. એટલું જ નહીં, દરેક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે હવે પાટીદાર સિવાયના જેટલા પણ લોકો છે તે દરેક લોકોના કેસ છે તેને પાછા ખેંચવામાં આવે. પરંતુ હવે આ જ વિષયને લઈને ક્ષત્રિય સમાજ પણ મેદાન આવ્યું છે અને ક્ષત્રિય સમાજના અગ્રણી એવા રાજ શેખાવત દ્વારા પણ આ વાતને વખોડી દેવામાં આવી છે અને તેમના ઉપર પણ જેટલા કેસ લગાડવામાં આવ્યા છે તે દરેક કેસને પાછા ખેંચવામાં આવે તેવી પણ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે. શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગઈકાલે પાટીદાર સમાજના પાટીદાર આંદોલન વખતે જે તે કેસ લગાવવામાં આવ્યા હતા તેમાંના મુખ્ય ચહેરા એવા હાર્દિક પટેલ, તેની સાથે જ અનેક એવા લોકો, દિનેશ બાંભણિયા સહિતના દરેક લોકોના કેસને પરત ખેંચવામાં આવ્યા હતા અને આની પાછળ કદાચ ભાજપ સરકારનું કોઈક નવું કાવતરું હોય તેવું પણ લોકચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે. પરંતુ તે બાદ આદિવાસી લોકો હોય કે પછી કોઈ પણ બીજા સમાજના લોકો હોય તે એક બાદ એક મેદાન આવ્યા હતા અને તેમના દરેક દ્વારા કહેવામાં આવ્યું હતું કે ફક્ત ને ફક્ત પાટીદાર સમાજ જ નહીં પરંતુ દરેક સમાજના કેસ પાછા ખેંચવામાં આવે. તેમાં ખેડૂતો પણ આવી ગયા, દલિતો પણ આવી ગયા અને ઓબીસીના લોકો દ્વારા પણ જે આંદોલન કરવામાં આવ્યું હતું તે દરેક કેસને પરત ખેંચવામાં આવે. પરંતુ હવે આ જ વિષયને લઈને ક્ષત્રિય સમાજના લોકો પણ મેદાન આવ્યા છે. તે લોકો દ્વારા પણ એક માંગ કરવામાં આવી છે. સૌથી પહેલા તો જે કરણી સેનાના અધ્યક્ષ છે રાજ શેખાવત, તે શું કહી રહ્યા છે આ વિષયને લઈને તે સાંભળીએ. જય ઠાકોર. પાટીદાર અનામત આંદોલનના તમામ આંદોલનકારીઓના કેસો ગુજરાત સરકાર દ્વારા આજે પાછા ખેંચવામાં આવે. જાણીને આનંદ થયો અને આ નિર્ણયને અમે સ્વીકાર્યો. પરંતુ ગુજરાત સરકાર ભેદભાવ શા માટે કરી રહી છે? પદ્માવત ફિલ્મ વખતે ક્ષત્રિય સમાજના યુવાઓ પર ગંભીર ધારાઓમાં કેસો સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા. એ કેસો શા માટે પાછા હજુ સુધી ખેંચવામાં આવ્યા નથી? તુરંત પ્રભાવથી પદ્માવત ફિલ્મ આંદોલનના જે કેસો છે એ પાછા ખેંચવામાં આવે. લુવારાની જે ઘટના હતી, એ આંદોલન હતું, એ આંદોલનમાં જે યુવાઓ પર કેસો થયા છે એ પાછા ખેંચવામાં આવે અને જેટલા પણ આંદોલન થયા છે આ ગુજરાતની આ ધરતી ઉપર એ તમામ આંદોલનના જે કેસો યુવાઓ પર કરવામાં આવે છે સરકાર દ્વારા એ તુરંત પ્રભાવથી પાછા ખેંચવામાં આવે. અન્યથા અમારે સરકારના વિરોધમાં મેદાને ઉતરવાની આવશ્યકતા છે. જય ભવાની, જય ઠાકોર. જે પ્રમાણે તેમને વાત કરી એ પ્રમાણે કે પદ્માવતી પિક્ચર વખતે જે તે આંદોલન કરવામાં આવ્યું હતું ને તે સમયે પણ લોકો ઉપર જેટલા પણ કેસ થયા હતા તે કેસને પણ હવે પરત ખેંચવામાં આવે. કારણ કે જ્યારથી પાટીદાર સમાજના નેતાઓના કેસને પરત ખેંચવામાં આવ્યા છે ત્યારથી આદિવાસીના ચૈતર વસાવા હોય કે પછી કોઈ પણ લોકો હોય તે લોકો એક બાદ એક મેદાન આવ્યા હતા અને તે દરેક લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે ફક્ત પાટીદાર જ સરકારને કેમ દેખાય છે? દરેક સરકારને દરેક સમાજ દેખાવો જોઈએ. કારણ કે ઘણા બધા સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને લઈને હોય કે પછી કોઈ પણ વિષયને લઈને હોય તે દરેક લોકોના પણ હવે કેસ છે તેને પરત ખેંચવા જોઈએ. ગઈકાલે આપણે ભાજપના જ નેતાને સાંભળ્યા હતા, અલ્પેશ ઠાકોરને. તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે હવે ફક્ત ને ફક્ત પાટીદાર નહીં પરંતુ દરેક લોકોના કેસને પાછા ખેંચવામાં આવે. એમાં પછી એસટી એસસી આવી ગયા, તે બાદ આદિવાસી વિસ્તારમાં જેટલા પણ આંદોલન થયા છે તે દરેક લોકો આવી ગયા અને તેની સાથે ઓબીસી સમાજ દ્વારા જેટલા પણ અત્યાર સુધી આંદોલન કરવામાં આવ્યા છે તે દરેક લોકોના કેસને પાછા ખેંચવામાં આવે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. અને હવે આ બધાની વચ્ચે ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યો છે. કારણ કે એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને બીજી બાજુ અચાનક જ પાટીદાર નેતાઓના કેસને પરત ખેંચવામાં આવ્યા છે. તેના કારણે રાજકારણમાં પણ ખૂબ જ ગરમાવો થયો છે અને ક્ષત્રિય સમાજ દ્વારા પણ અત્યારે હાલ એક જ માંગ કરવામાં આવી રહી છે કે હવે તે લોકોના ઉપર પણ લાગેલા કેસને પરત ખેંચવામાં આવે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.